જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શ્રી યુવા કેરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અશ્વિન ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રાવણ માસના પ્રથમ દિવસે આપણે સૌ આજે મળ્યા છીએ. આપ સૌને હર હર મહાદેવ સાથે આપણે જે છે આપણા સૌની જે ઘણા સમયથી આકાંક્ષા હતી, ઘણા સમયથી જેની આશા હતી કે સાહેબ તમે કંઈક લઈને આવો. શ્રી યુવા કેરિયર એકેડમી દ્વારા અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓના જે છે એ સપના પૂરા કરવાના પ્રયત્નો કર્યા છે. આ જ સંસ્થા દ્વારા જે છે અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓના જે છે એ પ્રયત્નોને વેગ આપ્યો છે. આ જ સંસ્થા દ્વારા જે છે ઘણા બધા વિદ્યાર્થીઓ જે મનોબળ જેનું તૂટી ગયું હોય એને પણ જે સાંત્વના આપીને એને દરેક ક્ષેત્રે જે છે મદદ કરીને એના સપનાઓ પૂર્ણ કરવામાં મદદ કરી છે. આ જ સંસ્થા દ્વારા જે છે આપણા ગુજરાતની અંદર કે પછી કેન્દ્ર સરકારની ભરતી હોય, જેમ કે આરઆરબી, કોઈ પણ ભરતી હોય, આ ભરતીની આરોગ્યલક્ષી ભરતીની અંદર સૌથી વધારે જે છે એ પ્રશ્નો પૂછાતા હોય એવી બુક મતલબ કે આરોગ્ય અમૃત. આરોગ્ય અમૃત એટલે કે આરોગ્યની ભગવદ્ ગીતા. આ શબ્દ અમે નથી આપ્યો. આ શબ્દ જે વિદ્યાર્થીઓએ વાંચી છે, આ શબ્દ જે વિદ્યાર્થીઓએ વાંચીને પાસ થયા છે, આ શબ્દ જે વિદ્યાર્થીઓ આરોગ્ય અમૃત વાંચીને સફળ થયા છે એના દ્વારા આપવામાં આવેલો છે. આ શબ્દ જે છે મતલબ કે આરોગ્યની ભગવદ્ ગીતા, મતલબ કે આરોગ્ય અમૃત. આરોગ્ય અમૃત પછી આપ સૌના વિદ્યાર્થીની જે છે માંગણી હતી કે સાહેબ પૂછાયેલા પ્રશ્નો જે છે એ ક્યાંયથી સરખા મળતા નથી, અને મળે છે તો એની અધૂરી માહિતી હોય છે, અથવા તો તેની જે છે આન્સર કી પ્રમાણે પ્રશ્નો હોય છે, પરંતુ એમાં પણ જે છે કન્ફ્યુઝન હોય છે. ઘણી બધી વખત પ્રોવિઝનલ આન્સર કી હોય કે ફાઇનલ આન્સર કી આવ્યા પછી પણ અમુક પ્રશ્નો રદ થયા હોય અથવા તો અમુક પ્રશ્નો વિવાદિત થયા હોય તો એ બધા વિવાદોનો જે છે એ નિચોડ જવાબ ક્યાંયથી મળતો નથી. તો આ જે આપ સૌનો મૂંઝવતો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન એ હતો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા મિત્રો જે છે એવો પ્રશ્ન કરતા હોય કે સાહેબ આરોગ્ય વિષયની તૈયારી મતલબ કે શરૂઆત ક્યાંથી કરવી. શરૂઆત જે છે એ શરૂઆત કરવા માટે તમારી પાસે જે છે એ ચોક્કસ પહેલું તો મનોબળ હોવું જોઈએ. પહેલાં તો જે છે દ્રઢ સંકલ્પ હોવો જોઈએ કે મારે આ પરીક્ષા પાસ કરવી જ છે. હું ઘણી બધી વખત જે છે ઉદાહરણો આપતા હોય છે, અત્યારે આપણે ઉદાહરણ નહીં લઈએ, પરંતુ પોતાનો વિશ્વાસ જે છે એ સૌથી પહેલું પગથિયું છે. અને બીજું કે તમારે કોઈ પણ તૈયારી કરવી હોય, કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તો એનો તમને એ ખબર હોવી જોઈએ કે એમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ બે પ્રશ્નોના જવાબ જો તમને મળી જાય તો જ તમને પરીક્ષા જે છે એ આગામી પરીક્ષા કોઈ પણ તમે પાસ કરી શકો. અને પરીક્ષા પાસ કરતાં પહેલાં તમને એનું જે છે એનાલિસિસ હોવું જોઈએ કે શું કેવું પૂછાય છે અને કેવું પૂછાવાની શક્યતાઓ છે. ટોપિક વાઇઝ જે છે એ કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો નીકળે, કયા મુદ્દામાંથી કેવા પ્રશ્નો કાઢી શકે છે, અથવા તો હવે આગામી પરીક્ષામાં કેવું પૂછાઈ શકે છે, આ બધાનું જ્યારે તમને જ્ઞાન આવશે, જ્યારે તમને નોલેજ મળશે, ત્યારે જ તમને ખ્યાલ આવશે કે આગામી પરીક્ષા તમે કઈ રીતે પાસ કરી શકો. પણ આ બધા પ્રશ્નોનો જે છે એ નિચોડ જવાબ જે છે મતલબ કે તમારું જે અત્યાર સુધીનું કન્ફ્યુઝન હતું, તમારી અત્યાર સુધીની જે માંગણી હતી, તમારી અત્યાર સુધીની જે અપેક્ષા હતી, એ અપેક્ષા પૂરી કરવા માટે આજના શ્રાવણ માસના દિવસે હર હર મહાદેવ ભોળિયાનાથના પ્રથમ દિવસે મતલબ કે આ શ્રાવણ માસના પ્રથમ દિવસે આપણે જે સૌ ગુજરાતના જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એવી જે છે એ રાહ આપણે આજે પૂરી કરીએ છીએ. એના સપનાઓ આજે પૂરા કરવાનો એક વધારાનો એક પ્રયત્ન કરીએ છીએ. એવો પ્રયત્ન મતલબ કે આપણી નવી બુક મતલબ કે આરોગ્યનું પ્રથમ પગથિયું. આ બુક, આ નામ જે છે જેમ આરોગ્ય અમૃત, કોઈ પણ વિદ્યાર્થી કોઈ વ્યક્તિને પૂછે કે ભાઈ આરોગ્યની તૈયારી કરવી હોય તો શું વાંચવું જોઈએ, તો તેના મોઢામાંથી એક જ શબ્દ નીકળે કે આરોગ્ય અમૃત. એ જ રીતે હવે આપણે એક બીજો શબ્દ પણ યાદ રાખવાનો છે કે શરૂઆત ક્યાંથી કરવી, કેવા પ્રશ્નો પૂછાયેલા છે અથવા તો જૂના પેપરો ક્યાંથી મેળવવા, તો તરત એક જ નામ મોઢે આવવું જોઈએ કે આરોગ્યનું પ્રથમ પગથિયું. આરોગ્યનું પ્રથમ પગથિયું એટલે કે 75+ પેપરો મેં લીધા છે. 75નો તો રાઉન્ડ ફિગર હતો એટલે મેં રાખ્યો છે, એનાથી પણ વધારે પેપરો લીધા છે. અને આની અંદર માત્ર એમપીએસડબલ્યુ નહીં, પરંતુ એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, પછી એસઆઈ, એસએસઆઈ, મુખ્ય સેવિકા, પછી કેન્દ્ર સરકારની આરઆરબી હોય કે પછી અમદાવાદ કિડની હોસ્પિટલના પેપર હોય, એસએસઆઈનું પેપર હોય, કોઈ પણ પેપર હોય, દરેક પેપરો તમને અહીંથી મળશે. તો આ દરેક પેપરો મતલબ કે 75+નું એક જે છે એ આખું જે આપણી બુક બનાવી છે, મતલબ કે સમૂહ બનાવ્યો છે, મતલબ કે આરોગ્યનું પ્રથમ પગથિયું. આરોગ્યનું પ્રથમ પગથિયું જે છે આપણે દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવાનું છે.
આરોગ્યના પ્રથમ પગથિયામાં આરોગ્યનું પ્રથમ પગથિયું પુસ્તક મતલબ કે આરોગ્યલક્ષી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રોનું એક વ્યાપક સંકલન છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને પરીક્ષાની પેટર્ન, પ્રશ્નોના પ્રકાર, મુશ્કેલ સ્તર વિશે ઊંડાણપૂર્વક સમજણ પૂરી પાડવી, પુસ્તક દ્વારા ઉમેદવારોના પાછલા વર્ષોના પેપરોનો અભ્યાસ કરી અને તૈયારીનું મૂલ્યાંકન કરવું, કયા વિષયોના વધુ ધ્યાન પર આપવું, કયા વિષયોમાં તમારું જે છે તમારી નબળી કડી છે, આ બધાનો નિચોડ જવાબ મતલબ કે આ બધાનું એક નિચોડ સંકલન મતલબ કે આરોગ્યનું પ્રથમ પગથિયું. આ બુક જે છે એ ગુજરાતના ખૂણે ખૂણે જે છે જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે, તૈયારી કરવાનું વિચારી રહ્યા છે, જે વિદ્યાર્થી મિત્રો પોતાના સપનાઓ સાકાર કરવા માટેના દ્રઢ સંકલ્પ લઈને બેઠા છે, એ દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આ પહોંચાડવાનું છે. આ બુકની અંદર પ્રથમ પગથિયાની અંદર કે પછી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો તો તમારી પાસે ઇન્સ્પિરેશન હોવું જોઈએ, ડિટર્મિનેશન હોવું જોઈએ, ઇનોવેશન હોવું જોઈએ, જે છે એક્સલન્શન હોવું જોઈએ, પેશન હોવું જોઈએ, ત્યારબાદ તમારે વિઝન હોવું જોઈએ. તો જ તમે જે છે ગોલ સુધી પહોંચી શકો છો. અને એનું ગોલ સુધી પહોંચવા માટેનું પ્રથમ પગથિયું મતલબ કે આરોગ્યનું પ્રથમ પગથિયું. આ બુકની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તમામ પેપરો મેં લીધા છે. આ બુકની અંદર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અત્યાર સુધીના જેટલા પણ 2014થી લઈ અને 2025 સુધીના જેટલા પણ પેપરો લેવાયેલા છે એ તમામ પેપરોનો સમાવેશ મેં આની અંદર કર્યો છે. નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે ભલે અત્યારે મહાનગરપાલિકા બની ગઈ હોય, પહેલાં નગરપાલિકા હોય અને એને પેપર લીધું હોય, તો આવી તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાના પેપરો અમે લીધા છે. અમુક પેપરોના નામ તો વિદ્યાર્થીઓને મોઢે પણ નહીં હોય એવા પેપરો પણ અમે અહીંયા લીધા છે. ફાઇનલ આન્સર કે મુજબ દરેક પેપરની અંદર અમે જવાબ, દરેક પ્રશ્ન મુજબ અમે જવાબ આપ્યો છે. કોઈ ફાઇનલ આન્સર કેની અંદર પ્રશ્ન રદ કરેલો છે તો જ્યાં તેનું સોલ્યુશન નિકાયમાં હતું તેનું સોલ્યુશન અમે કાઉન્સમાં આપ્યું છે. કોઈ પણ પ્રશ્ન વિવાદિત હતો તો તેનું વિવાદનું કારણ અમે દર્શાવ્યું છે. કોઈ પણ પ્રશ્નમાં કન્ફ્યુઝન હતું તો એ પ્રશ્નનું કન્ફ્યુઝન અમે જે છે એનો નિચોડ જવાબ અહીંયા આપ્યો છે. વિવાદિત પ્રશ્નો, રદ થયેલા પ્રશ્નો, સુધારાવાળા પ્રશ્નો, તમામ પ્રશ્નોને એક નવા સ્વરૂપ સાથે અમે જે છે તમારી વચ્ચે મૂક્યા છે. કરંટને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછાણો હોય, 2014નું પેપર હોય ત્યારે જે કરંટનો પ્રશ્ન પૂછાણો હોય અને જે જવાબ હોય એનો જવાબ અમે 2025 મુજબ તમને આપ્યો છે. એક્ઝામ્પલ તમને લઈ લઉં કે ભાઈ 2014માં પ્રશ્ન પૂછાણો હોય કે હાલના રાષ્ટ્રપતિ કોણ છે, તો 2014ના રાષ્ટ્રપતિ જે હોય પણ અત્યારે હાલના રાષ્ટ્રપતિ કોણ છે, એનો દ્રૌપદી મુર્મુ છે, તો એનો જવાબ પણ અમે અહીંયા આપ્યો છે કે ભાઈ 2025 મુજબ રાષ્ટ્રપતિ અત્યારે આ છે. જ્યાં જ્યાં પદ, પદાધિકારીને લઈને જેટલા જે કાંઈ પ્રશ્ન પૂછાયા છે કરંટને લઈને એના જવાબ અમે સાથે 2025ના અપડેટેડ કરંટ સાથે જે છે મેં જવાબ આની અંદર આપ્યા છે. આ બુકની અંદર MPSWના 28 પેપરો છે. એ પછી પંચાયત હોય, ગૌણ સેવા પસંદગી મંડળ હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા હોય, રેલવે ડિપાર્ટમેન્ટની RRB હોય, કોઈ પણ પ્રકારની ભરતી હોય, એ MPSWના કુલ 28 પેપર છે. FSWના 22 પેપરો મેં લીધા છે. SISSIના કુલ 14 પેપરો અહીંયા આવ્યા છે. ત્યારબાદ મુખ્ય સેવિકાના અત્યાર સુધીના 5 પેપર લેવાના છે. 5 પેપરો અમે જે છે અહીંયા લીધા છે. મુખ્ય સેવિકાના 5 પેપરો, ઘણા બહેનોને તો જૂના પેપરો મળતા પણ નથી, પરંતુ અમે ગમે ત્યાંથી ગોતી અને જે છે એનો સચોટ જવાબ સાથે અને સચોટ જે છે એ સોલ્યુશન સાથે જે છે મેં અહીં આપ્યા છે. ફિલ્ડ વર્કર હોય, PSS મતલબ કે પબ્લિક હેલ્થ સુપરવાઇઝર હોય, PSW મતલબ કે પબ્લિક હેલ્થ વર્કર હોય, RRBનું પેપર હોય વગેરે અન્ય ઘણા બધા પેપરો, એવા પેપરો અમે અહીંયા 7 પેપરો, કુલ 75 પ્લસ જે છે પેપરોનો સમાવેશ અમે અહીંયા કર્યો છે. મિત્રો, તમને જે છે એક સામાન્ય એક ઉદાહરણ તરીકે અમુક તમને PPT બતાવીશ, અમુક સ્લાઇડ બતાવીશ કે અમે કેવા આની અંદર જે છે અમે પ્રયત્નો કર્યા છે અને એવા પ્રયત્નો કે તમને કોઈ પણ જગ્યાએ જે છે એ ક્યાંય કન્ફ્યુઝન રહેશે નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ઓલા MCQવાળા પેપરો આપ્યા હોય, પાછળ આન્સર કી આપી હોય, તો તેમાં જે છે ઘણા બધા વિદ્યાર્થીઓ આળસને કારણે વાંચતા નથી. અમે તમારી આળસ ઉડાડવા માટે અમે મહેનત કરી છે. અમે તમને જવાબ સાથે જે છે એ જવાબ સાથે અહીંયા તમને પેપરો આપ્યા છે, દરેક પ્રશ્નનો જવાબ આપ્યો છે. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો કે ભાઈ નીચેના પૈકી શરીરના કયા ભાગમાં TB થાય છે? ભાઈ જવાબ તો આપ્યો છે ભાઈ શરીરના કોઈ પણ ભાગમાં. તો એનું સોલ્યુશન અમે આપ્યું કે ભાઈ નખ અને વાળ સિવાયના કોઈ પણ ભાગમાં TB થઈ શકે છે. તો આવા દરેક પ્રશ્નો જ્યાં જ્યાં જવાબ બીજા બની શકે એમ હોય, અથવા તો બીજો જવાબ આવી શકે એમ હોય, અથવા તો તેમાં જે છે એ સુધારા થઈ શકે એમ હોય, તો આવા સુધારા અમે આની અંદર કર્યા છે.
આવા ઘણા નમૂના તમારી પાસે છે. હમણાં મેં તમને જે ઉદાહરણ આપ્યું હતું, હાલમાં ભારતીય રિઝર્વ બેંકના વડા કોણ છે? આ જે તે સમયે પરીક્ષામાં પ્રશ્ન લેવાયો ત્યારે એનો રઘુરામ રાજન હતા. જે તે સમયની પરીક્ષા હશે ત્યાંની વાત. તો અત્યારે 2025 પ્રમાણે શ્રી સંજય મલ્હોત્રા છે, તો મેં કરંટ સાથે દરેક પ્રશ્નો આપ્યા છે. એટલે તમારે 2025 સુધીનું કરંટ કરવા પણ નથી જવાનું. ઉદાહરણ તરીકે આપણો આઈએમઆરનો પ્રશ્ન હોય, આઈએમઆર ગુજરાતનો આઈએમઆર જે તે સમયે પૂછાયો હોય ત્યારનો જે કંઈ હોય, પણ 2025 મુજબ એનો આઈએમઆર કેટલો છે તો એનો જવાબ પણ મેં આની અંદર આપ્યો છે. ત્યારબાદ અહીંયા જે છે એ તમે બુકનું એક પેજની અંદર એ તમે જે કાંઈ બુકની આપણી કિંમત રાખશું એ બુકની કિંમત કદાચ ઓફરમાં હોય કે બુકની કિંમત જે કંઈ છે એ બુકની અંદર આપણે QR કોડ આપેલા છે. અને બુકનું 1 ઇંચ પેજ પણ તમારે જે છે એ જે છે પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. અમે ઘણી બધી બુકો આપણી જોઈએ છે, આગળ હું તમને બતાવીશ કે કઈ રીતે દરેક પેજનો અમે ઉપયોગ કરીએ છીએ. માત્ર વિદ્યાર્થીઓના જે છે પૈસા વેડફવાની વાત અહીંયા નથી. અહીંયા તમે આ એક QR કોડ સ્કેન કરશો એટલે તમને આરોગ્ય વિષયક જેટલા પણ યુટ્યુબની અંદર જે આપણી ગુજરાતની ફેમસ સિરીઝ મતલબ કે કોર્પોરેશન એક્સપ્રેસ સિરીઝ, આ એક QR કોડ સ્કેન કરશો એટલે તમને યુટ્યુબની અંદર આપણી સંસ્થા દ્વારા જેટલા પણ વિડીયો મુકાયા હશે એ તમામ વિડીયો અહીંયા તમને મળી જશે એક જ QR કોડની અંદર. બુકની વાત તો સાઈડ રહી, તમને એક QR કોડમાં એટલું બધું મળે છે. અને આવા એક QR નહીં, તમને ઘણા બધા પેજ ઉપર ઘણા બધા QR કોડ આપ્યા છે. માત્ર એક વિષય નહીં, બીજા ઘણા બધા વિષયના QR કોડ તમને જે આપ્યા છે. કદાચ તમને ગણિત, રિઝનિંગ જેવા હવે દરેક વિષયની અંદર, દરેક પેપરની અંદર કે દરેક કેડરની અંદર આપણને ખબર છે હવે પેપર સ્ટાઇલ બદલાય છે. દરેક પેપર સ્ટાઇલની અંદર જે છે એ 35 માર્કથી લઈને 60 માર્ક સુધીનું, 25 માર્કથી લઈને 60 માર્ક સુધીનું મેથ્સ રિઝનિંગ પૂછાય છે. એક QR કોડ સ્કેન કરો, ગણિતના, મેથ્સ રિઝનિંગના તમામ લેક્ચર તમને જોવા મળશે. આ બુકની અંદર આવું તમને બીજું કોઈ નહીં આપે. બુકની અંદર આવી બાબત તમને કોઈ નહીં આપે. ખાલી ફાંકા ફોજદારીની વાત નથી. ખાલી એક QR કોડ સ્કેન કરીને જોજો, તમને ગણિત, મેથ્સ રિઝનિંગ પાયાથી લઈને ગણિતમાં જે તમે ભાંગાકાર, સરવાળા એવી સામાન્ય બાબતથી લઈને ટકાવારી હોય કે પછી ઝડપના હોય, કોઈ પણ દાખલા જે છે એ તમને અહીંથી સરળતાથી જે છે તમે સોલ્વ કરી શકશો. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના હાલના આરોગ્ય સમિતિના ચેરમેન પદે કોણ છે? આવો કરંટનો પ્રશ્ન SMCના પેપરમાં પૂછાયો હશે. પણ અત્યારના 2025 મુજબ નેન્સી શાહ છે, તો એ કરંટ સાથે અમે આપ્યું છે. કેટલા માઇક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક બેગના વપરાશ ઉપર પ્રતિબંધ છે? આ પ્રશ્ન SIની અંદર પૂછાયો હોય. આપણી સેનિટેશનનો હમણાં જ આવે છે, જેના ઢોલ નગારા વાગી રહ્યા છે. SMC SSI એના ફોર્મ જે છે એ ભરાઈ રહ્યા છે. એની ટૂંક સમયની અંદર પરીક્ષાઓ આવશે, તેની અંદર SI SSIના પ્રશ્નો આપણે સોલ્વ કરવા જરૂરી છે. તો આવા પ્રશ્નો જ્યારે પૂછાયા હોય તો એની અત્યારની સ્થિતિને આપણને ખબર હોવી જોઈએ. જે તે સમયે પ્રશ્ન પૂછાયો ત્યારે 50 માઇક્રોન ઉપર પ્રતિબંધ હતો, પણ અત્યારે 2025 મુજબ 120 માઇક્રોનથી જાડા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે. તો આવા અપડેટેડ પ્રશ્નો સાથે જે છે, અપડેટેડ જવાબો સાથે જે છે એ તમને અહીંયા આપ્યા છે. દરેક પેપર જેવા 100 પ્રશ્નો પૂરા થાય, કદાચ પેપરમાં થોડીક જગ્યા વધે પેજની અંદર તો નહીં, એનો પણ આપણે સદુપયોગ કરવાનો છે. જે આપણું સ્માર્ટ વર્ક છે, કદાચ તમે જે છે એ સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું તમને ખ્યાલ નહીં હોય તો એનો ખ્યાલ તમને અહીંથી આવશે કે સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું. લેપ્રસી, તો એના માટેનું સેન્ટર કયું ભાઈ? તો કે સેટ સેન્ટર. સેટનું પૂરું નામ તો કે ભાઈ સર્વે એજ્યુકેશન એન્ડ ટ્રીટમેન્ટ. તો આ જે છે પૂરા નામ સાથે તમને બધું આપ્યું છે. TB તો કે ડોટ સારવાર અપાય છે. એડ્સ તો કે ART સેન્ટર છે. ડાયરિયા તો કે ORT સેન્ટર છે. તો આવી રીતે બુકના એક પેજનો જે છે એ તમને જે છે ઉપયોગ કરીને આ બુક આપવાની છે. બુકની એક પણ પેજમાં એક પણ ઇંચ જગ્યા જે છે આપણે છોડવાની નથી. શું કામ? તો કે આપણો પેજ ખોટું બગાડવાનું નથી, આપણે એનો સદુપયોગ કરવાનો છે. આપણે વાહકજન્ય રોગ નિયંત્રણ માટે સરકારશ્રીનો હાલનો કાર્યક્રમ કયો છે? તો કે હાલનો કાર્યક્રમ જે તે સમયે પ્રશ્ન પૂછાયો ત્યારે NVBDCP હતો, નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હતો. પરંતુ 8 નવેમ્બર 2021ના રોજ તેમાં બદલાવ થયો અને હાલ તેનું નામ NCVBDC નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ રાખવામાં આવ્યું
આવ્યું તો એ તમને અહીંયા આપ્યું છે તારીખ સાથે તમને આપ્યું છે કે ભાઈ એની જે છે હવે અત્યારે હાલનો પ્રોગ્રામ 2021થી NCVBDC છે એની શરૂઆત સૌ પ્રથમ સુરત ખાતે થઈ હતી. આવી માહિતી સાથે મેં જે છે તમને આપ્યું છે. પેજની જગ્યા વધે છે નહીં, જગ્યા છોડવાની નથી. સ્માર્ટ વર્ક કરતાં આપણે શીખવાનું છે, સ્માર્ટ વર્ક સાથે સાથે જોતું જવાનું છે. GMC MPSW 8/8/2021ના રોજ તમને ખ્યાલ હોય, કદાચ પેપર આપ્યું હોય અથવા તો ન આપ્યું હોય, એને પણ ખ્યાલ આવવો જોઈએ કે કદાચ મેથ્સ રીઝનિંગના પ્રશ્નો પૂછાય તો કેવા પૂછાય. તો અહીંયા તમને આપ્યું છે, નમૂનો તમને આકૃતિ સાથે આપ્યું છે. પ્રશ્નોમાં ફેરફાર કર્યા વગર આપ્યું છે. જે રીતે પ્રશ્નો હતા એ જ રીતે પ્રશ્નોને જે છે આપવાના પ્રયત્નો કર્યા છે. સુધારા એવા જ કર્યા છે કે જ્યાં કન્ફ્યુઝન ઊભું થાય એમ હતું, જ્યાં વિવાદિત પ્રશ્ન હતો, જ્યાં કરંટને લગતા પ્રશ્નો હતા, એ તમામને સુધારા સાથે જે છે અમે આપ્યા છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે? જે તે સમયે અમિત શાહ હતા, પરંતુ અત્યારે તો કે ધનરાજ નથવાણી છે. આવા સુધારા સાથે જે છે આપ્યા છે. RRB રેલવે જે છે રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ફિલ્ડ વર્કરની પરીક્ષા 2025ની અંદર હમણાં તાજેતરમાં લેવાની, એનું પેપર પણ એમ માત્ર ને માત્ર આ પેપરની અંદર હેલ્થના જ પ્રશ્નો, જેટલા પણ આરોગ્યના પ્રશ્નો હતા, અમુક પ્રશ્નો ગુજરાતીમાં હતા, અમુક પ્રશ્નો અંગ્રેજીમાં હતા, તો જેટલા પ્રશ્નો હતા એના સચોટ જવાબ સાથે અમે અહીંયા આ પેપર આપ્યું છે. આવા પેપરો ઘણી બધી વખત આપણને ઓનલાઈન મળતા પણ નથી. એવા પેપરો અમે તમને જે છે અહીંયા આપણને પ્રયત્નો કર્યા છે. મુખ્ય સેવિકાના 2014થી લઈ અને છેલ્લે જિલ્લા પંચાયત દ્વારા 2022ની અંદર જે પેપર લેવાયેલું ત્યાં સુધીના તમામ પેપરો જે છે તમને અહીંયા મુખ્ય સેવિકાના બધા જ પેપરો આ બુકની અંદર મળશે. અને મુખ્ય સેવિકાની જે તૈયારી કરતા બહેનો છે એને માત્ર મુખ્ય સેવિકાના 5 જ પેપરો ઉપયોગી છે એવું જરૂરી નથી. MPSW, FSW, SI, SSI કે જેટલી પણ આરોગ્યની કેડર છે, જેટલી કેડરોની પરીક્ષા લેવાઈ ગઈ છે, એ પરીક્ષાના તમામ પેપરો જે છે એ મુખ્ય સેવિકા બહેનોને વાંચવાના છે. એ તમામ પેપરો વાંચ્યો તો તમને ખ્યાલ આવશે કે આરોગ્ય વિષયમાંથી કેવું પૂછાય છે અને કેટલું પૂછાય છે, કે આ ટોપિકમાંથી કેવું પૂછાય છે. આ બધી બાબત જે છે તમે બધા પેપર વાંચ્યો તો સમજાશે, માત્ર 5 પેપરોથી સમજાશે નહીં. એટલા માટે તમારે આ 75 પ્લસ જેટલા પણ પ્રશ્ન પેપર છે એ તમામ પ્રશ્ન પેપરોને સોલ્વ કરવાના છે. તમામ પ્રશ્ન પેપરોને ધ્યાનપૂર્વક જે છે અભ્યાસ કરવાનો છે. અને આવનારી મુખ્ય સેવિકાની પ્રથમ પરીક્ષા જે છે આપણે સૌએ સહિયારા પ્રયત્નોથી જે છે એ સફળ કરવાની છે અને પાસ થવાનું છે. શ્રી યુવા કેરિયર એકેડમી દ્વારા અને ડિજિટલ પ્લેટફોર્મ જે છે પૂરું પાડવામાં આવશે. તમે ઘણી વખત જે છે અહીંયા ઓફલાઈન મતલબ કે અહીંયા ક્લાસ સંસ્થા સુધી આવી અને તમે જે છે અભ્યાસ ન કરી શકો. અત્યારના આધુનિક યુગની અંદર જે વ્યસ્ત જીવનની અંદર અથવા તો જે છે કિલોમીટરોના અંતરો હોય એ અંતરોને કારણે જે છે અહીંયા સુધી આવી શકતા નથી. ઘણી બધી વખત આર્થિક જવાબદારી હોય, ઘણી બધી વખત સામાજિક જવાબદારી હોય, ઘણી બધી વખત ઘરની જે છે તમામ જવાબદારી આપણી ઉપર હોય, ઘણી બધી વખત જે છે એક કામ કરતાં પાર્ટ ટાઈમ જોબ કરતાં તૈયારી કરવી હોય તો તમે જ્યાં છો ત્યાં બેઠા તૈયારી કરાવવાની જવાબદારી આ સંસ્થાની છે. તમે જ્યાં હશો ત્યાં અમે તૈયારી કરાવવા માટે તૈયાર છીએ. તમે ઘરે બેઠા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરવા માગો છો તો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ઉપલબ્ધ છે. તમામ કોર્સ જે છે તમને અહીંથી મળશે. શું આર્થિક અગવડતાના કારણે તમે મોટા શહેરોમાં કે નામાંકિત એકેડેમીમાં તૈયારી કરી શકતા નથી તો એ તમામ સુવિધાઓ શ્રી યુવા કેરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જે છે પૂરી પાડવામાં આવશે. તમે પ્રાઇવેટ નોકરી કરો છો, સાથે સરકારી નોકરીની તૈયારી કરવી છે પણ સમય મળતો નથી, પણ તમારા સમયે આ સંસ્થા તમને ભણાવવા માટે તૈયાર છે. શું ચાલુ કોલેજ અભ્યાસ પરીક્ષાની તૈયારી કરવી છે તો તમારે અભ્યાસના સાથે ઘરે બેઠા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જે છે એ તમે તૈયારી કરી શકશો. શું તમે એક ગૃહિણી છો, ઘર પરિવારની જવાબદારી છે નિભાવવાની સાથે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન છે. ઘણા બધા બહેનોને બિચારાને ઘરની, બાળકોની, સાસુ સસરાની વગેરેની જવાબદારી માથે હોય છે. ઘણા બધા બહેનો જે છે એ હજી સાસરે ન ગયા હોય પણ ઘરે મા બાપ જે છે એની જવાબદારી માથે હોય, તો આવી જવાબદારીઓ સાથે અહીંયા સુધી ના આવી શકો તો તમે જ્યાં છો તમારા ઘરે બેઠા અમે ડિજિટલ પ્લેટફોર્મ સાથે અમે તમે જે છે એ તૈયારી કરાવીને તમારા સપનાઓ પૂરા કરવા માટેના તમામ પ્રયત્નો જે છે અમે કરીશું.
તમે દિવ્યાંગ છો અને ઘર બેઠા તૈયારી કરવા માંગો છો, અત્યારે દિવ્યાંગની સૌથી મોટી ભરતી મેળો ચાલે છે, ફોર્મ ભરાઈ ગયા છે, તારીખો આવી ગઈ છે, કંકોત્રી ટૂંક સમયની અંદર આવી જશે, ઢોલ શરણાઈ વાગી જશે, પરીક્ષાઓ નજીકમાં આવે છે, પણ ત્યારે આ જે છે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આના શ્રી યુવા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં જાઓ અથવા તો તમે જે છે યુવા કેરિયર એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેની અંદર તમે પહેલાં ડેમો જોઈ શકશો અને પછી તમે કોર્સ પણ ખરીદી શકશો અને ઘરે બેઠા બેઠા તમે જે છે એ તમામ વિષયોની જે છે સચોટ તૈયારી જે છે કરી શકશો. હવે માનો કે તમારે ઘરે બેઠા બેઠા તૈયારી કરવી છે, ઘરે બેઠા બેઠા અભ્યાસ કરવો છે, તો તમારે બેન્ચનું પેકેજ પણ મળશે. MPSW હોય, FSW હોય, SI હોય, ગ્રામ સેવક હોય, મુખ્ય સેવિકા હોય, પંચાયતની ભરતી હોય, ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી હોય, નગરપાલિકાની હોય, મહાનગરપાલિકાની હોય, RRBની હોય, કેન્દ્ર સરકારની હોય, કોન્સ્ટેબલની હોય, કોઈ પણ ભરતી હોય, PSI હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય, દરેક ભરતીના જે છે એ પેકેજ તમને અહીંથી મળશે. બિન સચિવાલય, આર્મી, રેલવે, જનરલ વર્ગ 3, લોકરક્ષક, નાયબ ચીટનીસ, ફોરેસ્ટ, મુખ્ય સેવિકા, PSI તમામ બેન્ચના પેકેજ જે છે એ તમને શ્રી યુવા કેરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મમાંથી, શ્રી યુવા કેરિયર એકેડમીની એપ્લિકેશનમાંથી તમામ મળશે. માની લો કે તમને બીજા વિષયો આવડે છે, તમારે અમુક વિષયોની જ તૈયારી કરવી છે, તમારે વિષય વાઇઝ તૈયારી કરવી છે, તો વિષય વાઇઝ પણ પેકેજ અહીંયા ઉપલબ્ધ છે. ગુજરાતી વ્યાકરણ, ભૂગોળ, અંગ્રેજી વ્યાકરણ, કમ્પ્યુટર, ગણિત, રીઝનિંગ, કાયદો, સાંસ્કૃતિક વારસો, વિજ્ઞાન, બેઝિક ગણિત, પંચાયતી રાજ, હેલ્થ સ્પેશિયલ, બંધારણ, વિષય વાઇઝ પણ તમે પેકેજ લઈ શકશો. આખી બેન્ચનું પેકેજ પણ જે છે લઈ શકશો. તમે જ્યાં પણ કન્ફ્યુઝન થાવ અથવા તો જ્યારે પણ તમને એમ થાય કે આ સંસ્થાનો સંપર્ક કરવો છે અથવા તો તમે જ્યારે પણ મૂંઝવણમાં મુકાવ ત્યારે 90 16 80 80 18માં તમે સંપર્ક કરજો. તમને તમામ માહિતી અહીંથી પૂરી પાડવામાં આવશે. આપણી આરોગ્ય અમૃત બુક, આરોગ્યની ભગવદ્ ગીતા સમાન જે અત્યાર સુધી ગુજરાતની અંદર ડંકો વગાડી રહી છે અને જે હાલમાં પણ એનો જે છે દબદબો શરૂ છે. 2024ના એન્ડની અંદર અમે જે છે અપડેટેડ બુક સાથે આપી. નવી પરીક્ષા પદ્ધતિ, નવી જે છે શિક્ષણ પદ્ધતિ બદલાય છે, અભ્યાસક્રમો બદલાયા છે, સિલેબસો બદલાયા છે, દરેક વિભાગમાં સિલેબસો ફેરફારો થયા છે. તો આપણે પણ અપડેટ રહેવું પડે, એટલા માટે અપડેટેડ આવૃત્તિ જે છે એ આપણી વચ્ચે ઉપલબ્ધ છે. 90 16 80 80 18માં તમે ફોન કરશો એટલે તમને બધી માહિતી મળશે. ઓફર હશે તો ઓફર વિશે પણ માહિતી મળશે, બુક કઈ રીતે મેળવવી એની માહિતી પણ મળશે, બુક તમારા ઘર સુધી કઈ રીતે મેળવવી એની માહિતી પણ તમને 90 16 80 80 18માં તમે કોલ કરશો એટલે માહિતી તમને મળી જશે. આ બુકની વિશેષતાઓ તો અમારે કહેવાની જરૂર જ નથી રહેતી કે તમે કોઈ પણ તૈયારી કરતા વિદ્યાર્થી મિત્ર હોય એને તમે પૂછો કે ભાઈ આરોગ્ય વિષયની તૈયારી કરવી હોય તો શું વાંચવું જોઈએ, તો દરેક વિદ્યાર્થીના મોઢે એક જ શબ્દ આવે, આરોગ્ય અમૃત. એટલા માટે જ તેને આરોગ્યની ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. જાહેર આરોગ્ય ફરજો, રેકોર્ડ રજિસ્ટરોનો સમાવેશ, NCERTના નવા અભ્યાસક્રમ મુજબ આરોગ્યલક્ષી રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન વગેરે જેવી જે છે એ માહિતી તેમાં સમાવેશ છે. કમિટી, પ્રાથમિક સારવાર, IECનો સમાવેશ, NVBDCP, બિનચેપી, ચેપી, વાયરસજન્ય જેવા તમામ રોગોનો સમાવેશ, રસીકરણ, VPD, રામંચા વગેરે તમામ ટોપિકો, મતલબ કે સેનિટેશન હોય આપ્યું છે. માતા, બાળક, પોષણ, પરિવાર કલ્યાણ, સેનેટરી ઇન્સ્પેક્ટર પરીક્ષાની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ જે છે એ સેનિટેશનના તમામ મુદ્દાઓ, આરોગ્યને લક્ષીના તમામ કાયદાઓ તમે જે છે આની અંદર સમાવેશ છે. જે વિદ્યાર્થી મિત્રો બુક મગાવવા માગતા હોય એ 90 16 80 80 18માં ફોન કરજો. તમારા ઘર સુધી બુક પહોંચાડવાની જવાબદારી અમારી છે. અત્યાર સુધીની અંદર હજારો કોપી જે છે આ બુકની વેચાય છે. માત્ર કમાણીના ભાવાર્થે નહીં, આજ સુધીની સર્વિસની અંદર ગુજરાતની એક પણ બાબત જે છે કે આટલી કિંમતે આવી સરસ બુક કોઈ પણ આપી શકતું નથી. માત્ર ને માત્ર વિદ્યાર્થીઓના સપનાને, વિદ્યાર્થીઓના હિતને અને વિદ્યાર્થીઓના સફળતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી બુક છે. આની સાથે સાથે જે છે આપણી અત્યારની નવી બુક આરોગ્યનું પ્રથમ પગથિયું, એ પણ એવી જ અમે મહેનત કરીને બનાવી છે કે જે તમારી તમામ જે છે મૂંઝવણ છે એ સોલ્વ કરશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર, પંચાયતના પેપર, નગરપાલિકા મહાનગરપાલિકાના પેપર, તમામ પેપરોના સોલ્યુશન સાથે જવાબ, ફાઇનલ આન્સર કી મુજબ જવાબ, વિવાદિત અને રદ થયેલા પ્રશ્નોના નિચોડ જવાબ, સચોટ જવાબ, કરણને લગતા પ્રશ્નોના સુધારા સાથે જવાબ. આ બધી માહિતી તમને એક જ બુકની અંદર મળશે. કોઈ પણ આરોગ્યલક્ષી પરીક્ષા હોય અને એની શરૂઆત કરવી હોય એનું પ્રથમ પગથિયું, મતલબ કે આરોગ્યનું પ્રથમ પગથિયું. હવે તમે આરોગ્ય વિશે તમે 2 બુક જોઈ, પણ
જ્યારે આપણે યુદ્ધ લડવા જતા હોઈએ ત્યારે માત્ર એક હથિયારથી ચાલે નહીં. અત્યારે નવી પરીક્ષા પદ્ધતિ છે, નવા જે અભ્યાસક્રમો છે, નવા સિલેબસ છે, એ નવા સિલેબસ મુજબ એક પણ વિષયને જે છે એ બાયકોટ કરી શકાય નહીં. એક પણ વિષયને જે છે એ આપણે જે છે એ સાઈડમાં મૂકી શકાય નહીં. હવે દરેક વિષયના માર્કનું જે છે વેરિએશન વધ્યું છે. કદાચ તમારી પાસે આરોગ્ય મજબૂત હશે પણ એકાદ વિષય નબળો હશે તો તમારા આરોગ્યના માર્ક તો કવર થશે, પરંતુ મેરિટમાં આવવા માટે દરેક વિષયના માર્ક જે છે જરૂર છે. તો દરેક વિષય માટે આરોગ્યની સાથે સાથે દરેક બુક આ સંસ્થાની સચોટ અને ઓથેન્ટિક માહિતી સાથે દરેક બુક તમને મળશે. આપણું ઇંગ્લિશ ગ્રામર છે, ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ છે, જે ગુજરાતી વ્યાકરણ સરળ ભાષામાં અને દરેક મુદ્દાઓનો સમાવેશ અને જે છે ઓથેન્ટિક પુરાવા સાથે અને ઓથેન્ટિક માહિતી સાથે જે છે એ આપણે ગુજરાતીની સરળ વ્યાકરણ મતલબ કે ગુજરાતી વ્યાકરણની તમામ માહિતી NCERT GCERTની પાઠ્યપુસ્તકો મુજબ જે છે બનાવેલું છે. ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી છે. ગુજરાતી વિષયના પુસ્તકો, વ્યાકરણ ગ્રંથો આ તમામના સંદર્ભને આધારે બનાવેલી બુક છે. નવા જૂના પાઠ્યપુસ્તકો આધારિત મેં હમણાં જ વાત કરી કે NCERT GCERTના આધારે બનાવેલી બુક પરીક્ષામાં ઉપયોગી તમામ મુદ્દાઓની વિસ્તારપૂર્વક જે છે એ માહિતી સાથે અને વધુમાં વધુ ઉદાહરણો સાથે આમાં આપ્યું છે. જરૂર જણાય ત્યાં કોઠાસૂઝ, ચાર્ટ, સમજૂતી, તમામ મુદ્દાની સરળ સમજૂતી, સ્માર્ટ વર્ક જેની જરૂર પડે એમ હતી ત્યાં તમામ બાબતો આની અંદર એડ કરી અને આપણે જે છે ગુજરાતી સરળ વ્યાકરણ જે છે એ સરસ મજાનું બુક જે છે આપણી વચ્ચે ઉપલબ્ધ છે. ત્યારબાદ વિજ્ઞાન વિમર્શ, જીવ વિજ્ઞાન આપણે વાંચવું હોય અથવા તો કોઈ પણ વિષયની તૈયારી કરતા હોઈએ તો ત્યાં વિજ્ઞાન પણ આપણી વચ્ચે હાજર છે. વિજ્ઞાનમાં જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન આ તમામ વિભાગો જે છે એની તૈયારી કરવા માટેનું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પુસ્તક મતલબ કે વિજ્ઞાન વિમર્શ. જ્યારે કોઈ પરીક્ષામાં સફળ થવું હોય ત્યારે શ્રેષ્ઠ નહીં પરંતુ હંમેશા સર્વશ્રેષ્ઠનો આગ્રહ રાખવો જોઈએ. તો આવો આગ્રહ રાખવા માટે તો આપણી પાસે હથિયાર પણ મજબૂત હોવો જોઈએ. તો મજબૂત હથિયાર માટે મતલબ કે આપણા મજબૂત જે છે એ ઓથેન્ટિક મટીરિયલ મતલબ કે આપણી સંસ્થાના તમામ મટીરિયલો જે છે એ ઓથેન્ટિક મટીરિયલો છે. આપણી સંસ્થાના બુકમાંથી જ્યાં પ્રશ્ન પૂછાયો છે ત્યારે એને અમે ઓથેન્ટિક પુરાવા સાથે જવાબ આપ્યા છે. જ્યારે વિદ્યાર્થી મૂંઝાય ત્યારે અમે ઓથેન્ટિક પુરાવા સાથે વિદ્યાર્થીની સાથે ઊભા રહ્યા છીએ. ભારતનું બંધારણ છે, ગણિત હમણાં જે સિલેબસ નવા અભ્યાસક્રમો આવ્યા પાયાથી લઈ અને જે છે અઘરામાં અઘરા ચેપ્ટર મતલબ કે મૂંઝવતા ચેપ્ટર તમામ ચેપ્ટરને સરળ ભાષામાં આપણા ગણિત જ્ઞાનની અંદર જે છે સમાવેશ કરવામાં આવ્યો છે. હવે નવી પરીક્ષા પદ્ધતિની અંદર મેથ્સ રિઝનિંગનું જે છે મહત્ત્વ વધ્યું છે તો પછી આપણે આને પણ શું કામ સાઈડમાં મૂકવી જોઈએ. આનું પણ જે છે ખૂબ જ હવે મહત્ત્વ જે છે એ વધતું જાય છે ધીમે ધીમે. રિઝનિંગ ગણિતની સાથે સાથે હવે 50% રિઝનિંગ પણ આવે છે તો રિઝનિંગ પણ આપણે કરવું પડશે. જીકે જંકશન પોકેટ બુક છે પણ પોકેટ બુક જે છે પણ મોટો ધમાકો છે. ગુજરાતની કોઈ પણ પરીક્ષા હોય અને જીકેનો પ્રશ્ન હોય એટલે જીકે જંકશન યાદ કરવી જ પડે. કોઈ પણ પરીક્ષા એ પછી કોન્સ્ટેબલ હોય કે PSI હોય, ગણસેવા પસંદગી મંડળ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય કે શિક્ષણ વિભાગ હોય, કોઈ પણ પરીક્ષા હોય જીકેનો પ્રશ્ન હોય એટલે જીકે જંકશન જે છે એ 90% પ્રશ્નો જીકે જંકશનમાંથી પૂછાય. નાની એવી બુક છે પણ વધુમાં વધુ જીકેના પ્રશ્નો જે છે જીકે જંકશનમાંથી પૂછાય છે. એમાં જીકે જંકશનની અંદર વિશ્વ, ભારત અને ગુજરાત તમામનું જે છે જીકે માત્ર ને માત્ર સ્માર્ટ વર્કના ભાગરૂપે અને જે છે શોર્ટમાં ટૂંકમાં વધુમાં વધુ માહિતી જે છે અમે તમે જીકે જંકશનમાંથી તમને આપી છે. ભારતનું ભૂગોળ છે, જીકે સાથે સાથે ભારતનું ભૂગોળ ધોરણ 10 તમે 6 થી 10નું સામાજિક વિજ્ઞાન વાંચો પરંતુ ભૂગોળ એમાં બધું કવર ના થાય તો ધોરણ જે છે એ પાઠ્યપુસ્તકોને આધારે ભારતનું ભૂગોળ અમે બનાવ્યું છે. ત્યારબાદ ગુજરાતની ભૂગોળ પણ છે, ભારતની ભૂગોળ છે, ગુજરાતની ભૂગોળ છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભારતનો ઇતિહાસ છે. તમામ બુકો જે છે ઓથેન્ટિક પુરાવા સાથે ઓથેન્ટિક મટીરિયલ મેળવવા માટેનું એક જ સ્થાન મતલબ કે શ્રી યુવા કેરિયર એકેડમી. અને બુક મેળવવા માટેનો એક જ નંબર મતલબ કે 90 16 80 80 18.
સાંસ્કૃતિક વારસો છે, સાંસ્કૃતિક વારસાના પણ પ્રશ્નો હોય તો એના પ્રશ્નો પણ આપને મૂંઝવે નહીં, એના માટે ઓથેન્ટિક બુક આપણી પાસે છે. પંચાયતી રાજ, તમે ગ્રામ સેવકની તૈયારી કરતા હો, તલાટીની તૈયારી કરતા હો, તમે ટેટની તૈયારી કરતા હો, તમે નાયબ સિસ્ટમની તૈયારી કરતા હો, તો આ બધા વિષયોની અંદર પંચાયતી રાજ આવતું હોય તો પંચાયતી રાજ ટૂંકમાં અને વધુમાં વધુ વિસ્તૃત માહિતી સાથે પંચાયતી રાજ મેળવવા માટે 9016808018માં એકવાર ફોન કરજો. એક જ જગ્યાએથી તમામ બુકો તમને મળી જશે. કમ્પ્યુટર, હવે ધીમે ધીમે આપણા પેપરોની અંદર કમ્પ્યુટરનું મહત્ત્વ વધતું જાય છે, તો આપણે એને પણ જે છે એ બાકી રાખવાની નથી. માસ્તરનું જ્ઞાન, ટેટની તૈયારી કરતા હો, અત્યારે તમે જોતા હશો કે રોજ જે છે તમને 10-12 સ્ટેટસ જોવા મળતા હોય છે કે શિક્ષકમાં નોકરી મેળવી સપના પૂરા કરતા છે. તો આવી જ રીતે તમારે જો સપના પૂરા કરવા હોય, ટેટમાં સફળ થવું હોય, તો માસ્તરનું જ્ઞાન તમારે એકવાર મેળવવું પડશે. માસ્તરનું જ્ઞાન મેળવશો તો તમે માસ્તર બની અને વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા માટે સક્ષમ બનશો. શ્રી યુવા ડિજિટલ પ્લેટફોર્મે તમને વાત કરી કે ઘરે બેઠા બેઠા તમારે તૈયારી કરવી હોય તો જે છે શ્રી યુવા ડિજિટલ પ્લેટફોર્મ, શ્રી યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશન જે છે એ તમને ઘરે બેઠા બેઠા જે છે એ તમામ વિષયોની વિષયવાઇઝ અને જે છે બેન્ચવાઇઝ તમને તૈયારી કરવા માટે અમે તત્પર છીએ. શ્રી યુવા કેરિયર એકેડેમી જ શું કામ? તમને એમ થાય કે સાહેબ તમે ક્યારના આટલું બધું કહો છો, પણ શું કામ? આ બધું શું કામ ભાઈ? મર્યાદિત સંખ્યા સાથે દરેક વિષયોની પાયાથી ગુણવત્તાસભર શિક્ષણ માત્ર ને માત્ર એક જ સંસ્થામાં મળે છે. અત્યાર સુધીની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણી ગયા છે, ગુજરાતના કોઈ પણ તાલુકામાં તમે જાઓ, ગુજરાતના કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં તમે જાઓ અને જ્ઞાન સર્વિસ કરતા હોય, અથવા તો કોઈ ડિપાર્ટમેન્ટની અંદર જાઓ અને ત્યાં સર્વિસ કરતા કર્મચારીમાં એક કર્મચારી જે છે શ્રી યુવા કેરિયર એકેડેમીનો હોય છે. એની પાછળનું મૂળ કારણ અમારું જે છે આપણા સૌના સહિયારો પ્રયત્નોથી અને અમારું જે છે વર્ષોથી આ બહોળો અનુભવ જે છે એ અનુભવના આધારે સૌથી વધારે સફળ વિદ્યાર્થીઓ આપીએ છીએ. અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શિક્ષણ અને માર્ગદર્શન સાથે, મોટિવેશન સાથે જે છે એ શિક્ષણ કાર્ય અપાય છે. અનુભવી ટીમ જ્યારથી સંસ્થા શરૂ થઈ છે ત્યારથી, અને અહીંયા જે પણ શિક્ષકો, જે કંઈ ફેકલ્ટી ટીમ છે એ બધી અનુભવી અને સફળ ફેકલ્ટી જે છે આપણી વચ્ચે છે. અંગ્રેજી અને ગણિત જેવા અઘરા વિષયો માટે ખાસ વધારાના વર્ગોનું આયોજન કરવામાં આવશે. કદાચ એક આખો વર્ગ બેઠો હોય, એમાંથી 5 વિદ્યાર્થીઓને એવા હોય કે કદાચ એને ના સમજાય, તો એના માટે અલગથી વર્ગ વ્યવસ્થા ઊભી કરી અને વિદ્યાર્થીઓની મૂંઝવણ ઊભી કરવા માટેની વ્યવસ્થા અહીંયા છે. અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તૈયાર કરાયેલ ગુણવત્તાસભર ઓથેન્ટિક મટીરિયલ આ સંસ્થામાંથી તમામ મટીરિયલ જે છે એ આપવામાં આવે છે. પ્રેક્ટિસ અને પરફેક્શન માટે ઓફલાઈન OMR અને ઓનલાઈન જે છે ટેસ્ટ સમયાંતરે લેવામાં આવશે. જે ટેસ્ટ જે છે એ વિષય મુજબ પણ લેવામાં આવશે અને જ્યારે જેમ જેમ વિષયનો અભ્યાસક્રમ થતો જાય છે એ રીતે ટોપિક આધારિત પણ જે છે અહીંયા ટેસ્ટ લેવામાં આવે છે. અને ટેસ્ટ પદ્ધતિ જેમ જેમ પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ, સિલેબસ બદલાય છે એ મુજબ ટેસ્ટનું પ્લેટફોર્મ પણ અહીંયા બદલાય છે, ટેસ્ટનું પ્રારૂપ પણ અહીંયા બદલાય છે અને બદલાતા અભ્યાસક્રમની સાથે જે છે અહીંયા ટેસ્ટ લેવામાં આવે છે. ડેઇલી, વીકલી, મંથલી ટોપિક, વિષય અને મોડલ પેપર સાથે સ્વમૂલ્યાંકન. જરૂર જણાય તો વિદ્યાર્થી અને વાલી સાથે પરિણામનું વિશ્લેષણ કરવામાં આવે છે. વાલીઓને પણ સમયાંતરે કોલ કરી કે જે છે રૂબરૂ મુલાકાત માટે બોલાવી અને વિદ્યાર્થીઓના જે છે એ વિદ્યાર્થીઓની પ્રગતિ માટેનું જે છે ચર્ચા કરતા હોય છે. કોઈ વિદ્યાર્થીનું ધ્યાન ભટકતું હોય છે તો તેને પર્સનલ મળી અને એને કહેવામાં આવે છે કે ભાઈ તારે થોડીક ધ્યાન આપવાની જરૂર છે. કોઈ વિદ્યાર્થી ક્યાંય મૂંઝવણ અનુભવતો હોય તો એના વાલી સાથે બેસીને એ વિદ્યાર્થીની મૂંઝવણ દૂર કરવા માટે અમે તત્પર છીએ. ખૂબ જ વ્યાજબી ફીમાં ધોરણ અને નિઃશુલ્ક રીડિંગ રૂમની વ્યવસ્થા. અહીંયા લાઇબ્રેરી, ઘણા બધા વિદ્યાર્થીઓ આખો દિવસ વાંચતા હોય છે, અસંખ્ય વિદ્યાર્થીઓ અહીંયા વાંચે છે. અહીંયા જે છે એ બધી સુવિધા કેવી, તો કે વાંચવાની તમામ સુવિધા અહીંયા ફ્રીમાં છે. સમયાંતરે વિવિધ ક્ષેત્રના શિક્ષણ સાથે સંકળાયેલા મહાનુભાવો દ્વારા અહીંથી જે છે મોટિવેશન આપવામાં આવશે અથવા તો જે છે તેનું જ્ઞાનનો જે છે એ લાભ લેવામાં આવશે. બહાર ગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા, હોસ્ટેલ કદાચ ફૂલ થઈ જાય તો આ સંસ્થાના જે છે મિત્રો છે અથવા તો આ સંસ્થા દ્વારા જે છે એ તમને નજીકમાં નજીક જમવાની અને રહેવાની સારામાં સારી જે છે એ સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવે છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી એક જ જગ્યાએ તૈયારી કરી શકતા હોય એવી કોઈ સંસ્થા હોય તો શ્રી યુવા કેરિયર એકેડેમી છે.
આપણે MPW, FAW, ANM, SI, SSI અને મુખ્ય સેવિકાને લગતી નવી બેન્ચ ટૂંક સમયની અંદર બીજી શરૂ થવાની છે. અને અત્યારે હજી એક બેન્ચ જે છે એ શરૂ છે, તેની અંદર પ્રવેશ કાર્ય શરૂ છે. અને હજી પણ જે છે નવી બેન્ચ ટૂંક સમયની અંદર વિદ્યાર્થીઓની જે છે માંગ વધી છે. હવે જે છે પરીક્ષાઓ નજીક આવી છે, હવે જે છે એ બધા અભ્યાસક્રમો આવવા માંડ્યા છે. હવે જે છે જોબસાટ આપણે આવતા જોઈ ગયા છીએ. આપણે 248 SIની જે છે એ ટૂંક સમયની અંદર આવશે. AMC, SSI ટૂંક સમયની અંદર આવશે. પંચાયતની નવી ભરતી જે છે MPW, FAW, મુખ્ય સેવિકા, ગ્રામ સેવક વગેરે ભરતીઓ છે એ ટૂંક સમયની જે અંદર આવવાની છે. એ તમામ ભરતીઓ માટેની જે છે એ બેન્ચ માટેનું રજિસ્ટ્રેશન શરૂ છે. જનરલ બેન્ચ તમારે સુપર ક્લાસ 3 કે ક્લાસ 2 માટે તૈયારી કરવી હોય કે કોઈપણ વિષયમાં મતલબ કે દરેક પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય તો જનરલ બેન્ચ જે છે એ પણ મતલબ કે અનામત આધારે તમને અહીંયા જે છે એ સરકારી જે સુવિધા છે સ્કોલરશિપ સુવિધા, એ સુવિધા સાથે જનરલ બેન્ચમાં જે છે એ તમારે પ્રવેશ મેળવો તો મેળવી શકો છો. એના માટે તમારે 90 16 80 80 18માં ફોન કરી અને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ટેટ અને ટાટ માટે લેટેસ્ટ મટીરિયલ સાથે જે છે એ ટેટ ટાટ માટે સ્પેશિયલ બેન્ચ જે છે એ ટૂંક સમયની અંદર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમારે જો એક માસ્ટર બનવું હોય, તમારે એક આદર્શ શિક્ષક બનવું હોય, તમારે જે છે અત્યારે તાજેતરમાં જેટલા ઉમેદવારો સફળ થયા છે એવી જ રીતે તમારે સફળ થવું હોય તો ટેટ ટાટની સ્પેશિયલ બેન્ચમાં જોડાઈ જજો. 90 16 80 80 18માં કોલ કરી અને રજિસ્ટ્રેશન કરાવી નાખજો. જ્યારે શરૂ થાય ત્યારે પહેલા દિવસથી જ તમે તમારી હાજરી નોંધાવી અને તમે જે છે તમારી કારકિર્દીના પાયાની શરૂઆત તમે અહીંથી કરી શકો છો. 2025ની અંદર હમણાં જ કોન્સ્ટેબલ PSIની લેવાય. એવી જ રીતે 2026ની કોન્સ્ટેબલ ને PSI જેવી પરીક્ષાઓ આવી રહી છે. એના માટે સ્પેશિયલ કોન્સ્ટેબલ બેન્ચ જે છે એની શરૂઆત પણ કરવા જઈ રહ્યા છીએ. તો એના માટે 90 16 80 80 18માં ફોન કરી અને તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવી નાખજો. અહીંયા તમે જે મિત્રો માહિતી તમને આપી છે આ માહિતી દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જવાબદારી છે. આંગળી સિંધ્યાનું પણ જો પૂન મળતું હોય તો તમારે દરેક વિદ્યાર્થીઓ સુધી, જે પણ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ દરેક વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડજો. અને આપણી તમામ બુકો જે છે એ તમામ મટીરિયલ જે છે એ ઓથેન્ટિક મટીરિયલ છે. એ ઓથેન્ટિક મટીરિયલ વિદ્યાર્થી વાંચે અને સફળ થાય એવા આપણા સૌના સહિયારા પ્રયત્નો સાથે સૌના સપનાઓ પૂર્ણ કરવા માટે આપણે ઓથેન્ટિક મટીરિયલ વાંચવા માટે આપણી સંસ્થામાં કોલ કરી 90 16 80 80 18માં ફોન કરી અને તમે ઘરે બેઠા બુક મગાવી શકો છો. એમ જ તમે જ્યાં પણ મૂંઝવણ ઊભી થાય ત્યાં 90 16 80 80 18માં ફોન કરજો. તમને કદાચ એપ્લિકેશન રિલેટેડ પ્રશ્ન હોય, કદાચ તમને કોઈ મટીરિયલ રિલેટેડ પ્રશ્ન હોય, કદાચ તમને બેન્ચમાં એડમિશન માટે કે રજિસ્ટ્રેશન માટે કે પ્રવેશ મેળવવા માટે કોઈ પણ મૂંઝવતા તમને પ્રશ્નો હોય તો એક જ નંબર આપણે યાદ રાખવાનો છે. 90 16 80 80 18માં ફોન કરી અને દરેક વિદ્યાર્થીઓ જે છે એ પોતાના સપનાઓ પૂર્ણ કરવા માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દીની શરૂઆત આપણે સૌએ સાથે મળીને કરવાની છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસના હર હર મહાદેવ સાથે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.